નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબીકે ન્યૂ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃતની અંદર આજના દિવસના આ એપિસોડની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સની અંદર કેમિસ્ટ્રી વિષયમાં ચેપ્ટર 8ની આજે આપણે ચર્ચા કરવાની છે, જેનો બોર્ડનો વેઇટેજ છે 10 માર્ક્સ. પોલિમર્સ આમ તો બહુ પ્રચલિત નામ છે વિદ્યાર્થી મિત્રો, અને આમાં એક ગ્રીક વર્ડ છે. પણ પોલિમર કોને કહેવાય? તો પુનઃ જોડાણ પામી શકે તેવા મોનોમર એકમો એકબીજા સાથે પોલિમરાઇઝેશનની પ્રક્રિયાથી જોડાઈ અને જે મહાઅણુ બનાવે, મેક્રોમોલેક્યુલ બનાવે, એને પોલિમર કહેવાય છે. આ પોલિમરની અંદર એના જે જુદા જુદા મોનોમર એકમો હોય છે એના આધારે એ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો ધારણ કરતા હોય છે અને એનો આપણે ઉપયોગ પણ વિશિષ્ટ રીતે કરતા હોઈએ છીએ. આજના આપણા ચેપ્ટરની અંદર ખાસ કરીને યોગશીલ પોલિમર પર આપણે ભાર વધારે મૂકવાનો છે અને એના માટે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી કેતનભાઈ વોરા, જે અમારા કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના એક તજજ્ઞ રસાયણ વિજ્ઞાનના શિક્ષક છે અને એ આજે તમારી સાથે આ પોલિમરની અંદર ખાસ કરીને મોનોમર એકમ અને યોગશીલ પોલિમર વિશે ચર્ચા કરશે. તો પ્લીઝ કેતનભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલિમર પદાર્થો વિશે આજે આપણે ચર્ચા કરીશું. પણ પોલિમર પદાર્થો સામાન્ય રીતે રોજિંદા જીવનની અંદર પોલિમર પદાર્થો આપણા જીવન સાથે ખૂબ સંકળાયેલા છે. આપ જાણો છો કે આપણા ઘરની અંદર રમતા નાના બાળકોના રમકડા કે જમીન ઉપર પાથરેલી કાર્પેટ, ઇન્ટિરિયર ચાહે મકાનનું હોય કે વાહનનું હોય, શોપિંગ કરીને લાવેલા સિન્થેટિક કપડાં કે કપડાને મૂકવામાં આવેલી જે બેગ, મેડિકલ લેવલ હોય કે ફાર્મસી લેવલ હોય, સર્વત્ર જગ્યાએ આજે પોલિમર પદાર્થો એ છવાઈને બેઠા છે. અને કદાચ આ પોલિમર વગરનું જીવન એ અત્યારે આપણને અશક્ય લાગી રહ્યું હોય એવું થઈ રહ્યું છે. વર્તમાન યુગની અંદર પોલિમરનો અનિવાર્ય રીતે ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે અને ભવિષ્યમાં કદાચ આ પોલિમર પદાર્થો એ ધાતુનું સ્થાન લે તેવી શક્યતા છે. મિત્રો, પોલિમર વિશે વાત કરીએ એ પહેલા પોલિમર શબ્દ જે છે એ બે ભિન્ન શબ્દોનો બનેલો છે. એક ગ્રીક શબ્દ છે પોલી અને બીજો શબ્દ છે મર. પોલી એટલે ઘણા બધા અને મર એટલે એકમ, વિભાગ અથવા તો અણુ કહી શકાય. એમ પોલિમર એટલે કે ઘણા બધા અણુઓ, ઘણા બધા એકમો કે ઘણા બધા વિભાગો એમ આપણે ઓળખી શકીએ છીએ. સામાન્ય રીતે આ પોલિમર પદાર્થો એ મેક્રોમોલેક્યુલ્સ અતિ વિરાટ અણુ છે, જેના માટે તમારી જાણકારી માટે આપણે એમ કહી શકીએ કે આવા પોલિમર પદાર્થોનો ઓછામાં ઓછો અણુભાર એ 1000 ગ્રામ પ્રતિ મોલથી 1 કરોડ ગ્રામ પ્રતિ મોલનો હોય છે. મિત્રો, આજે આપણે પોલિમર વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો પોલિમર પદાર્થો કોને કહેવાય તેની ચર્ચા કરીએ. સામાન્ય રીતે પોલિમર પદાર્થોમાં એક જ પ્રકારના કે એકથી વધુ પ્રકારના સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે જોડાઈને જે અતિ વિરાટ એટલે મિત્રો હમણાં વાત કરીએ એમ કે જેનો મિનિમમ અણુભાર 1000 થી 1 કરોડ ગ્રામ પ્રતિ મોલ હોય, અતિ વિરાટ અણુ બનાવે છે તેને પોલિમર કહે છે. એક જ પ્રકારના કે એકથી વધુ પ્રકારના વધારે અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય. મિત્રો, એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે આપણે અહીંયા ઇથિનના N અણુઓ, અહીં N એટલે અસંખ્ય એકમો લીધેલા છે. જ્યારે આવા અસંખ્ય ઇથિનના એકમો જ્યારે એકબીજા સાથે જોડાય છે તો તમને ખબર જ છે કે આ બે કાર્બન વચ્ચે રહેલા જે દ્વિબંધ છે એ દ્વિબંધની અંદર એક નિર્બળ પાઇબંધ છે. પ્રક્રિયા દરમિયાન આવો પાઇબંધ એ તૂટે છે અને એના બે છેડા ખુલ્લા પડે છે અને આવા N અણુઓમાંથી આવા અસંખ્ય આવર્તનીય એકમ ઊભા થાય છે અને આવા આવર્તનીય એકમો એકબીજા સાથે જોડાય છે ત્યારે આવો અતિ વિરાટ અણુ પોલિથીન બને છે. મિત્રો, પોલિથીનની બનાવટની અંદર આપણે માત્ર એક જ પ્રકારના મોનોમરની વાત કરી છે. આપ સૌ જાણો જ છો કે નાયલોન, ટેરેલિન જેવા પોલીએમાઇડ કે પોલીએસ્ટરની અંદર આપણે એક કરતાં વધારે પ્રકારના મોનોમર એકમો રાસાયણિક બંધથી જોડી અને પોલિમર્સ બનાવીએ છીએ. ત્યાર પછી મિત્રો, પોલિમરનો જે સૌથી નાનામાં નાનો ભાગ છે જેને આપણે મોનોમર કહીએ છીએ. જો મોનોમરની વાત લખીએ તો મોનોમરમાં પોલિમરમાં અનેક વખત પુનરાવર્તિત થતો સાદો એકમ કે અણુ એને મોનોમર કહેવાય. જેમ કે આપણે લીધેલા ઉદાહરણની અંદર ઇથિન એ મોનોમર છે અને પોલિથીન એ પોલિમર છે. જ્યારે ઇથિનમાંથી પોલિથીન બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે પોલિમરાઇઝેશન તરીકે ઓળખીએ છીએ.
જો પોલિમરાઇઝેશન જેને બહુલીકરણ તરીકે ઓળખીએ, જો એની વ્યાખ્યા લખીએ તો મોનોમર એકબીજા સાથે મોટી સંખ્યામાં સહસંયોજક બંધથી જોડાઈને વિરાટ કદનો અણુ જેને આપણે પોલિમર કહીએ છીએ તે બનાવે છે. આ પ્રક્રિયાને આપણે પોલિમરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. મિત્રો, ક્યારેક પોલિમર માટે બહુલક, મોનોમર માટે એકલક અને પોલિમરાઇઝેશન માટે બહુલીકરણ જેવા શબ્દો પ્રશ્નપત્રોમાં ઉપયોગમાં લેવાય છે. આવર્તનીય એકમ નામ પરથી જ ખબર પડી જાય એવું છે મિત્રો. આવર્તનીય કે જેનું વારંવાર પુનરાવર્તન થતું હોય, તો પોલિમરના વિરાટ અણુમાં જે એકમનું વારંવાર પુનરાવર્તન થાય છે તેને આવર્તનીય એકમ તરીકે ઓળખવામાં આવે છે. આ પોલિમર પદાર્થોની અંદર સૌથી અગત્યનો ભાગ છે પોલિમરાઇઝેશન અંશ. પોલિમરના અણુમાં આ પુનરાવર્તિત એકમની સંખ્યા જેને n તરીકે ઓળખવામાં આવે છે તેને પોલિમરાઇઝેશન અંશ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જો કોઈ પોલિમરની અંદર આ પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય એ 25 એકમ કરતાં ઓછું હોય, જો 25 એકમ કરતાં એનું મૂલ્ય ઓછું હોય તો એવા એકમને આપણે ઓલિગોમર તરીકે ઓળખીએ. મોટે ભાગે આવા ઓલિગોમર એ પ્રવાહી અવસ્થાની અંદર જ હોય છે, જેમાં ફેવિકોલ અથવા તો બૂટ ચંપલ સાંધવા માટેના સોલ્યુશન જેવા એડહેસિવ અથવા તો પ્લાસ્ટિક પેઇન્ટની અંદર વપરાતા પ્રવાહીનો સમાવેશ થાય છે. પણ જો આ પોલિમરાઇઝેશન અંશનું મૂલ્ય એ 25 એકમ કરતાં વધારે હોય તો તેવા પોલિમરને આપણે ભારે પોલિમર તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગે આવા ભારે પોલિમર એક ઘન અવસ્થામાં રહેલા જે પીવીસી કે પોલિવિનાઇલ ક્લોરાઇડ જેને કહીએ કે પાન એટલે પોલીએક્રિલો નાઇટ્રાઇલ, નાયલોન 66 અને ટેરેલિન એ બધા ભારે પોલિમર તરીકે ઓળખાય છે. મિત્રો, પોલિમર પદાર્થોની જો વાત કરીએ તો આ પોલિમર પદાર્થોનું વર્ગીકરણ એ કુલ 5 ભાગમાં કરવામાં આવ્યું છે. સૌથી પહેલા સ્ત્રોતના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું, ત્યારબાદ બંધારણના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું, ત્યારબાદ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું, આણ્વીય બળના આધારે વર્ગીકરણ કરેલ છે અને પોલિમરાઇઝેશન પ્રક્રિયાની વૃદ્ધિને આધારે વર્ગીકરણ કરેલ છે. જો પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીએ તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ એ 2 પ્રકારની છે. એક યોગશીલ પ્રક્રિયા અને બીજી સંઘનન પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા થકી જે પોલિમર બનાવવામાં આવે છે એવા પોલિમરને આપણે યોગશીલ પોલિમર તરીકે ઓળખીએ છીએ. યોગશીલ પોલિમર વિશે જો ચર્ચા કરીએ તો યોગશીલ પોલિમર એટલે શું? તો કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય એકમો જ્યારે એકબીજા સાથે જોડાય અને જે અતિવિરાટ અણુ બનાવે તો તેવા અતિવિરાટ અણુને આપણે યોગશીલ પોલિમર તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આજે આપણે યોગશીલ હોમોપોલિમર પદાર્થોનું ઔદ્યોગિક ઉત્પાદન વિશે ચર્ચા કરી છે. યોગશીલ પોલિમર વિશે સમજ્યા પછી હોમોપોલિમર કોને કહેવાય? સામાન્ય રીતે હોમોપોલિમર એને કહેવામાં આવે છે કે જે પોલિમરની રચનામાં ફક્ત એક જ પ્રકારના મોનોમર વપરાયા હોય. જેમાં પોલિથીન વિશે જો ચર્ચા કરીએ તો પોલિથીન સામાન્ય રીતે વ્યવહારમાં 2 પ્રકારના છે. એકને લો ડેન્સિટી પોલિથીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, જેને હાઈ ડેન્સિટી પોલિથીન તરીકે ઓળખવામાં આવે છે. જો લો ડેન્સિટી પોલિથીનની બનાવટ કરવી હોય તો આ પોલિમર પદાર્થની બનાવટમાં ડાયઓક્સિજન અથવા તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ જેવા પ્રારંભિક ઉત્તેજકની હાજરીમાં 350 કેલ્વિનથી 570 કેલ્વિન તાપમાને 1000 થી 2012 જેટલા દબાણે બંધ પાત્રમાં ઇથિન મોનોમરના અસંખ્ય અણુઓને ગરમ કરવામાં આવે તો તેનું બહુલીકરણ થઈ પોલિથીન બને છે. મિત્રો, યોગશીલ પોલિમરાઇઝેશનનો એક સામાન્ય ગુણધર્મ છે કે જ્યારે પણ આપણે યોગશીલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયાઓ લખીએ છીએ ત્યારે આ પ્રક્રિયાની અંદર અહીંયા જે બધી જ વસ્તુઓ જેમ કે ઉત્તેજક, તાપમાન, દબાણ આ દર્શાવવું જરૂરી છે. જ્યારે અંતિમ નિપજ દર્શાવવા માટે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ જે દ્વિબંધ છે એ દ્વિબંધમાંનો નિર્બળ પાઇબંધ તોડી નાખો એટલે આ કાર્બન અને આ કાર્બનની એક એક સંયોજકતા ખુલ્લી થઈ જાય, જેને આપણે અહીંયા બતાવી. આ જે N છે એને નીચે લખી નાખો. આ પોલિમરને આપણે પોલિથીન તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આ જે પોલિથીન છે એની અંદર ઇથિન પ્રકારના મોનોમર વપરાયા હોવાને કારણે તેને હોમોપોલિમર તરીકે ઓળખવામાં આવે છે.
મિત્રો, આ લો ડેન્સિટી પોલિથીન છે એ શાખીય બંધારણ ધરાવે છે. તે થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. રાસાયણિક રીતે આવા પોલિમરો નિષ્ક્રિય છે, પાણી અવરોધક હોય છે, નિર્બળ આંતર આણ્વીય એચબંધ ધરાવતા હોવાને કારણે આવા પોલિમર પદાર્થો એ ખૂબ ઓછા સખત હોય છે. પણ ઓછા આણ્વીય દળ ધરાવતા પોલિમર અણુઓની સંખ્યા આ પ્રકારના પોલિમરમાં વધુ રહેલી છે. સામાન્ય રીતે લો ડેન્સિટી, નામ જ એવું છે મિત્રો કે લો ડેન્સિટી, એટલે એની ઘનતા જે છે એ ખૂબ ઓછી છે. ઘનતા ઓછી હોવાને કારણે તમે એવું કહી શકો કે પોલિમરાઇઝેશન અંશ પણ આની અંદર નીચો હોય છે, જેના કારણે તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. સામાન્ય રીતે આવા પોલિમર એ વિદ્યુતના અવાહક અને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. જો લો ડેન્સિટી પોલિથીનના ઉપયોગો વિશે ચર્ચા કરીએ તો વિદ્યુત વાહક તારના ઇન્સ્યુલેશનમાં, રમકડા બનાવવા માટે, પેકિંગ માટેના સાધનો, લચકદાર પાઇપ કે જેને આપણે ફ્લેક્સી પાઇપ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આવા ફ્લેક્સી પાઇપ એ ગાર્ડનમાં પાણી છાંટવા માટે વપરાય છે. જ્યારે સ્ક્વીઝ પાઇપ કે જે બહુ સરળતાથી વળી શકે એવી પાઇપનો ઉપયોગ બનાવવા માટે આપણે લો ડેન્સિટી પોલિથીનનો ઉપયોગ થાય છે. આ લો ડેન્સિટી પોલિઇથીન છે એનું એક નવું સ્વરૂપ બનાવવામાં આવ્યું, જેને હાઈ ડેન્સિટી પોલિથીન તરીકે ઓળખવામાં આવ્યું. હવે મિત્રો, નામ પરથી તમને ખબર પડી જશે કે હાઈ ડેન્સિટી હોવાને કારણે તેની ઘનતા એ ખૂબ ઊંચી હોય છે. પણ આ પોલિમર બનાવવા પાછળ જર્મન સાયન્ટિસ્ટ જે કર્લ ઝિગલર અને જી નાટા, આ બેનો ફાળો એ ખૂબ મહત્વનો છે. જર્મન સાયન્ટિસ્ટ કર્લ ઝિગલર અને જી નાટાએ ટ્રાયઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ અથવા ટ્રાયઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ ના મિશ્રણ વડે એક ઉદ્દીપકની રચના કરી, જે ઉદ્દીપકને ઝિગલર અને નાટા એમ બંને વૈજ્ઞાનિકોના નામ પરથી ઝિગલર નાટા ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદ્દીપક એ મોટા ભાગના યોગશીલ પોલિમર પદાર્થો બનાવવા માટે અગત્યનો છે અને તેમની આ શોધ બદલ ઈસવીસન 1963માં તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. જો હાઈ ડેન્સિટી પોલિથીનની વાત કરીએ તો હાઈ ડેન્સિટી પોલિથીન એ મુક્તમૂલક યોગશીલ હોમોપોલિમરાઇઝેશન. મિત્રો, અહીં એક શબ્દ વધારાનો આવ્યો, મુક્તમૂલક. મુક્તમૂલક એટલે શું? આપ જાણો છો કે યોગશીલ પ્રક્રિયા થકી જે મધ્યસ્થી અણુ બને છે એના આધારે પોલિમરાઇઝેશન પ્રક્રિયાનું વર્ગીકરણ કરેલ છે. જો મધ્યસ્થી આયન તરીકે મુક્તમૂલક બનતો હોય તો એવાને આપણે મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન કહીએ છીએ. જો મધ્યસ્થી આયન તરીકે કાર્બોકેટાયન બનતો હોય તો એવા પોલિમરાઇઝેશનને આપણે કેટાયનિક પોલિમરાઇઝેશન કહીએ છીએ. અને જો મધ્યસ્થી આયન તરીકે એનાયન બનતો હોય, એટલે કે કાર્બો એનાયન બનતો હોય, તો એવી પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આપણે કાર્બો એનાયન તરીકે, એટલે એનાયનિક પોલિમરાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. હાઈ ડેન્સિટી પોલિથીન બનાવવા માટે મુક્તમૂલક હોમો એટલા માટે કે એક જ પ્રકારના મોનોમરનો ઉપયોગ થયો છે અને યોગશીલ પ્રક્રિયા થકી પોલિમરાઇઝેશન થાય છે. માટે આ આખી પ્રક્રિયાને મુક્તમૂલક હોમો યોગશીલ પોલિમરાઇઝેશન કહીએ છીએ. બંધ પાત્રમાં ઇથિન મોનોમરના અસંખ્ય અણુઓને ઝિગલર નાટા ઉદ્દીપકની હાજરીમાં 333 કેલ્વિનથી 343 કેલ્વિન તાપમાને 6 થી 7 બાર જેટલા દબાણે જો ગરમ કરવામાં આવે ત્યારે ઇથિન મોનોમરમાં રહેલા નિર્બળ પાઇબંધ તૂટી અને તેમાંથી પોલિથીન બને છે. આ પ્રકારે બનતો પોલિથીન એ હાઈ ડેન્સિટી પોલિથીન છે, જેના ગુણધર્મોમાં શૃંખલામાં ગોઠવાયેલા હોવાથી અણુઓ એકબીજાની શક્ય એટલા નજીક ગોઠવણી પામતા હોવાથી તેની ઘનતા એ ખૂબ ઊંચી છે. સામાન્ય રીતે આ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે એ વિદ્યુતના અવાહક છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. એલડીપી એટલે કે લો ડેન્સિટી પોલિમર કરતા તે વધુ સખત અને વધુ મજબૂત છે. વધુ આણ્વીય દળ ધરાવતા પોલિમરના અણુઓની સંખ્યા વધુ હોય છે. વધુ ઘનતા ધરાવતા હોવાને કારણે તેમનો પોલિમરાઇઝેશન અંશ ઊંચો છે. આથી તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સામાન્ય રીતે આવા હાઈ ડેન્સિટી પોલિમરનો ઉપયોગ કે પોલિથીનનો ઉપયોગ આપણે અનબ્રેકેબલ વસ્તુઓ બનાવવા કે જે ખૂબ સરળતાથી તૂટી ન જાય તેવી વસ્તુઓ બનાવવા માટે કરીએ છીએ, જેમાં બાલદી, કચરાપેટી કે બોટલ્સનો સમાવેશ કરી શકાય.
ત્યાર પછી જે પોલિમર પદાર્થો વિશે આપણે ચર્ચા કરવાની છે એ છે પોલીટેટ્રાફ્લોરોઇથિન. એટલે પોલીટેટ્રાફ્લોરોઇથિન એટલે PTFE અને પોલીટેટ્રાફ્લોરોઇથિન, જેને આપણે ટેફલોનના નામથી ઓળખીએ છીએ. અગાઉ દર્શાવ્યા પ્રમાણે આમાં પણ મધ્યસ્થી મુક્ત મૂલક છે, એક જ પ્રકારનો મોનોમર છે, યોગશીલ પ્રક્રિયાથી પોલિમરાઇઝેશન થાય છે. માટે આ પ્રક્રિયાને આપણે પણ મુક્ત મૂલક હોમોયોગશીલ પોલિમરાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. અહીંયા આ ટેટ્રાફ્લોરોઇથિનના અસંખ્ય અણુઓને મુક્ત મૂલકની હાજરીમાં અથવા પરસલ્ફેટ જેવા ઉદ્દીપકની હાજરીમાં બંધ પાત્રમાં ઊંચા દબાણે ગરમ કરવામાં આવે છે. ત્યારે આવા અસંખ્ય અણુઓ આગળ કીધું એમ પાઇપન તૂટી જશે, બંને છેડા ખુલ્લા પડશે અને અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાઈ અને ટેફલોન બનાવે છે. સામાન્ય રીતે આ જે ટેફલોન છે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. તે ક્ષારણનો પ્રતિરોધક કરે છે, ઉચ્ચ તાપ સહ છે, એટલે કે ખૂબ ઊંચું તાપમાન સહન કરી શકતો હોય છે. આ મિત્રો બધા જ પોલિમરમાં આ સૌથી જુદો તરી આવે એવો છે. એટલે MCQ માટે ધ્યાન રાખજો, આ એક જ પોલિમર એવો છે કે જેમાં થર્મોપ્લાસ્ટિક અને થોડા ઘણા અંશે તેમાં થર્મોસેટિંગ પોલિમરના પણ લક્ષણો રહેલા છે. સામાન્ય રીતે તેનું કોટિંગ એ 573 કેલ્વિનથી ઊંચા તાપમાને વિઘટન પામતું હોય છે. તેનો ઉપયોગ એ મશીનરીમાં ઘસારામાં પ્રતિકાર કરવા માટે ઊંજણ તરીકે થાય, વિદ્યુત અવાહક સાધનોની બનાવટમાં તેનો ઉપયોગ થાય, ઓઇલ સીલ અથવા તો ગાસ્કેટની બનાવટમાં કે રસોઈમાં વપરાતા નોનસ્ટિક સાધનોની અંદર જે કોટિંગ કરવામાં આવે છે એના એ ટેફલોનના કરવામાં આવે છે. સામાન્ય રીતે આ કોટિંગ એટલા માટે ટેફલોનના થાય છે કારણ કે તે ઊંચા તાપમાને વિઘટન પામે છે અને ઊંચું તાપમાન સહન કરી શકતો હોવાને કારણે તેને આપણે ટેફલોન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો જે પોલિમર પદાર્થ વિશે આપણે ચર્ચા કરવાની છે એને પોલીએક્રિલોનાઇટ્રાઇલ, જેને ટૂંકમાં PAN એટલે કે PAN તરીકે ઓળખવામાં આવે છે. અને એક બીજું નામ ઓર્લોન છે. આ એ યોગશીલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયાથી થાય છે. તેમાં પ્રારંભિક ઉત્તેજક પેરોક્સાઇડ લેવામાં આવે છે. આ પ્રારંભિક ઉત્તેજક પેરોક્સાઇડની હાજરીમાં બંધ પાત્રમાં આ એક્રિલોનાઇટ્રાઇલના અસંખ્ય અણુઓને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ પોલીએક્રિલોનાઇટ્રાઇલ બને છે. આ પ્રક્રિયામાં પણ આગળ કીધું તેમ દ્વિબંધમાંનો એક નિર્બળ પાઇબંધ તૂટી બંને કાર્બનની 2 સંયોજકતાઓ મુક્ત થાય છે અને પોલીએક્રિલોનાઇટ્રાઇલ બને છે, જેને આપણે ઓર્લોન તરીકે પણ ઓળખીએ છીએ. આ પોલિમર એ શાખીય પોલિમર છે, કુદરતી રેસાઓ જેવી જ વર્તણૂક ધરાવે છે, થર્મોપ્લાસ્ટિક પોલિમર છે, રાસાયણિક રીતે આ નિષ્ક્રિય છે. તેમાંથી બનતા એક્રેલિક રેસાઓની ખેંચાણ ક્ષમતા ખૂબ જ સારી હોય છે. તેના પર ફૂગ કે સૂક્ષ્મ જીવાણુઓની ખરાબ અસર થતી નથી. આ પ્રકારના પોલિમર પદાર્થોનો ઉપયોગ એ કુદરતી ઊનની અવેજીમાં વપરાતા જે સંશ્લેષિત ઊન છે એને બનાવવા માટે થાય છે. જ્યારે સંશ્લેષિત રેસાઓ જેમ કે એક્રેલિક રેસાઓ એ પણ આ પોલિમરમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી ખૂબ અગત્યનો બીજો એક જે વ્યવહારની અંદર રોજિંદા જીવનમાં ખૂબ અગત્યનો પોલિમર એવો આપણો પોલિવિનાઇલ ક્લોરાઇડ છે, જેને આપણે PVCના તરીકે ઓળખીએ છીએ. મિત્રો આ પોલિમરની પણ એક લાક્ષણિકતા છે. જેમ ટેફલોન એ થર્મોસેટિંગ અને થર્મોપ્લાસ્ટિક બંનેના લક્ષણો ધરાવે છે, તેમ PVC એ આપણે મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન અને એનાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન એમ બંને પ્રકારની પ્રક્રિયાથી બનાવી શકીએ છીએ. ઝિગલર-નાટા ઉદ્દીપકની હાજરીમાં આ વિનાઇલ ક્લોરાઇડ મોનોમરના અસંખ્ય અણુઓને બંધ પાત્રમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી PVC એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ બને છે. અહીં પણ આ નિર્બળ પાઇબંધ જે છે એ તૂટી જાય છે, એની 2 સંયોજકતાઓ ફ્રી થાય અને આવા અસંખ્ય એકમો એક સાથે જોડાઈ શકે છે. આ એક શાખીય પોલિમર છે, થર્મોપ્લાસ્ટિક પોલિમર છે, પાણી અવરોધક છે, વીજ અવરોધક છે. રાસાયણિક રીતે આ પોલિમર પણ નિષ્ક્રિય છે, પોલિથીન કરતાં વધુ મજબૂત છે. તેનો ઉપયોગ એ પાણી અવરોધક હોવાથી રેઇનકોટ કે તાડપત્રી બનાવવા માટે થઈ શકે છે. શેતરંજી જેને આપણે કાર્પેટ બનાવવા માટે કરીએ છીએ, પાકીટની બનાવટમાં PVC પાઇપ, બોટલ અને રેક્ઝિન જેવા રેક્ઝિનના પગરખાં બનાવવા માટે આ PVCનો ઉપયોગ થાય છે.
ત્યાર પછી આપણે જો અભ્યાસ કરીએ તો પોલિસ્ટાયરીન ની બનાવટ એ એનાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન થી થાય. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આમાં મધ્યસ્થ તરીકે એનાયન ઉત્પન્ન થાય છે અને યોગશીલ પ્રક્રિયાનું પોલિમરાઇઝેશન છે. સ્ટાયરીન મોનોમરના અસંખ્ય અણુઓ ઝિગ્લર-નાટા ઉદ્દીપકની હાજરીમાં બંધ પાત્રમાં જ્યારે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ તેમાંથી પોલિસ્ટાયરીન નામનો આ પોલિમર બને છે. સામાન્ય રીતે આ પોલિમરના ગુણધર્મો જો અભ્યાસ કરીએ તો તે શાખીય પોલિમર છે, થર્મોપ્લાસ્ટિક પોલિમર છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, પોલિથીન કરતા વજનમાં હલકો છે, ઉષ્મા અવરોધક અને વિદ્યુતનો અવાહક હોવાથી મોટા ભાગે તેનો ઉપયોગ રેડિયો, ફ્રીજ કે ટીવીના કેબિનેટ્સ બનાવવા માટે, ગરમ પાણીના વહન માટેની પાઇપો કે ગરમ પાણી ભરવા માટેના બકેટ કે ગરમ પાણીની બોટલ્સ ભરવા માટેની બોટલ બનાવવા તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો જે 7મા નંબરનો આપણી પાસે યોગશીલ પોલિમર છે એ બ્યુટાઇલ રબર છે. બ્યુટાઇલ રબર બનાવવા માટે આઇસોબ્યુટિલિન નામના મોનોમરનો ઉપયોગ થાય. અહીંયા કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન છે જે એમ દર્શાવે છે કે મધ્યસ્થ તરીકે કેટાયન ઉત્પન્ન થાય છે. આ નિર્બળ પાઇબંધ પ્રકારનો એક પાઇબંધ તૂટી જાય અને બે છેડા એના મુક્ત થઈ જાય અને અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાઈ બ્યુટાઇલ રબર બનાવે છે. સામાન્ય રીતે આ બ્યુટાઇલ રબર એ શાખીય પોલિમર છે, થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. કુદરતી રબર કરતાં તેની સ્થિતિસ્થાપકતા એ ખૂબ જ વધુ હોવા ઉપરાંત તે પાણી પ્રત્યે નિષ્ક્રિય હોવાને કારણે વર્તમાન યુગમાં કુદરતી રબરના સ્થાને તેનો ઉપયોગ વધુ થાય છે. મિત્રો, આ થઈ આજે આપણે અત્યારે જે ચર્ચા કરી એ સાથે સાથ એ યોગશીલ હોમોપોલિમર હતા. હોમોપોલિમર એટલે કે આ એક એવા પ્રકારના પોલિમર હતા કે જેની અંદર મોનોમર એકમો બધા જ એક જ પ્રકારે જોડાયેલા હતા. હવે આપણે જે ચર્ચા કરવાની છે એમાં યોગશીલ કોપોલિમર વિશે જ્યારે મેં શરૂઆતમાં તમને કીધું ત્યારે કીધું આપણે વાત કરી કે આની અંદર એકથી વધારે પ્રકારના મોનોમર એકમો, આ એક કરતા વધારે મોનોમર એકમો એકબીજા સાથે વારાફરતી જોડાય અને એના કારણે જે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ પોલિમર બને છે તેને કોપોલિમર તરીકે ઓળખવામાં આવે. આવા કોપોલિમરની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો સ્ટાયરીન, બ્યુટાડાઇન રબર કે જેને SBR તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાયરીનના અસંખ્ય અણુઓ અને અસંખ્ય અણુઓ બ્યુટ-1,3-ડાઇન જેને સામાન્ય રીતે બ્યુટાડાઇન પણ બોલાય છે. આ બ્યુટ-1,3-ડાઇનના અસંખ્ય અણુઓ એકબીજા સાથે મિશ્ર થાય. મિત્રો, આ જે કોપોલિમર છે એ બે પ્રકારની પ્રક્રિયાથી થાય છે. એક મુક્ત મૂલકની પ્રક્રિયાથી થાય, એક એનાયનિક પ્રક્રિયાથી થાય. પણ બંને પ્રક્રિયાની અંદરથી ઉત્પન્ન થતા SBRના લક્ષણો એ જુદા જુદા છે. જેમ કે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશનથી જો મારે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર બનાવવું છે તો મારે પ્રારંભિક ઉદ્દીપક તરીકે આલ્કાઇલ મર્કેપ્ટન અને પાણીનો ઉપયોગ કરવાનો છે. અહીં આ જે આલ્કાઇલ મર્કેપ્ટન છે એ આલ્કાઇલ મર્કેપ્ટન એ પોલિમર પદાર્થોના આણ્વીય દળને વધી જવા દેતો નથી, તેમજ તેના નાના કદના અણુઓને એકબીજા સાથે જોડી અને ઊંચી સ્નિગ્ધતા ધરાવતો ઇમલ્સન પ્રકારનો આ પોલિમર બનાવે છે જેને આપણે SBR તરીકે ઓળખીએ. પણ જો પ્રારંભિક ઉદ્દીપક તરીકે આલ્કાઇલ મર્કેપ્ટન કે પાણીનો ઉપયોગ કરવાના બદલે આપણે આલ્કાઇલ લિથિયમનો ઉપયોગ કરીએ છીએ ત્યારે મધ્યસ્થી તરીકે એનાયન ઉત્પન્ન થાય છે. એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય છે. આ એનાયનિક યોગશીલ પ્રક્રિયાથી મળતો જે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર છે જે ખૂબ જ વધુ આણ્વીય દળ ધરાવતો હોય છે. મિત્રો, આ પ્રક્રિયા લખવામાં એક વાત ધ્યાન રાખજો. તમારે આ પ્રક્રિયાની અંદર જેમ આપણે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર છે એવા 3 થી 4 રબર આપણી ચોપડી બુક્સમાં બનાવટમાં આપેલા છે. અહીં હંમેશા પહેલા બીજા કાર્બન અને ત્રીજા ચોથા કાર્બન વચ્ચે દ્વિબંધ છે. જ્યારે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય ત્યારે પહેલા બીજા અને ત્રીજા ચોથા વચ્ચેનો દ્વિબંધ તૂટી જાય અને બીજા ત્રીજા વચ્ચેનો દ્વિબંધ રચાય છે. અહીંયા પણ આ પાઇબંધ તૂટી ગયો, અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાયા અને સ્ટાયરીન બ્યુટાડાઇન રબર જેવો પોલિમર બન્યો. જો સ્ટાયરીન બ્યુટાડાઇન રબર વિશે ચર્ચા કરીએ તો આ એક સંશ્લેષિત રબર છે. સામાન્ય રીતે એને બ્યુના એસ બરાબર જે બ્યુટાડાઇન અને સ્ટાયરીનની મદદથી બનતા હોવાના કારણે એને બ્યુના એસ. જો આની જગ્યાએ હું
એક્રિલોનાઇટ્રાઇલનો ઉપયોગ કરું તો એવા રબરને આપણે બ્યુના એન તરીકે ઓળખીએ છીએ. આ બ્યુના એસ એ તૈલી પદાર્થો, નકામું પાણી અને ઓઝોન પ્રત્યે સક્રિય છે. કુદરતી રબર કરતા આવા પોલિમરની સ્નિગ્ધતા એ ખૂબ વધારે છે. સામાન્ય રીતે આવા પોલિમર પદાર્થ પાસે ઉચ્ચ તણાવ ક્ષમતા અને પ્રબળ ખેંચાણ બળ ધરાવે છે. તેના અણુમાં પ્રબળ આંતર આણવીય H બંધ રહેલા છે. ઊંચા તાપમાને તેનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જાળવી રાખે છે. જો આ SBR ના ઉપયોગો વિશે વિચાર કરીએ તો તેનું ઇલેસ્ટોમર સ્વરૂપ ચ્યુઇંગમ, જે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, રબર કોટિંગ કરવા માટે કે પિગમેન્ટ એટલે કે વર્ણક બનાવવા માટે ઉપયોગ થાય. તેનું દ્રાવણ સ્વરૂપ એ ટાયર, બૂટ ચંપલ કે બૂટ ચંપલના સોલ કે ગાસ્કેટની બનાવટમાં ઉપયોગ કરવામાં આવે. આ રીતે મિત્રો આજે આપણે યોગશીલ હોમોપોલિમરાઇઝેશન કેવી રીતે થાય અને યોગશીલ કોપોલિમરાઇઝેશન કેવી રીતે થાય તે વિશેની ચર્ચા કરી. થેન્ક યુ કેતનભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન તમે વિદ્યાર્થીઓને આપ્યું. અને એવું કહી શકાય કે ભાઈ સિન્થેટિક પોલિમર વગર તો હવે જીવન અશક્ય છે. પરંતુ આ જે પોલિમર બને છે એ પોલિમર જો ડિગ્રેડેબલ ના હોય તો એ પોલ્યુશનના મોટા પ્રશ્નો ઊભા કરે છે અને આજે વૈજ્ઞાનિકો માટે એક પડકાર છે. સાથે સાથે બાયોપોલિમરની એક બ્રાન્ચ નવી ઊભી થઈ છે, જેની અંદર આમ તો આપણા શરીરની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, વનસ્પતિમાં શણ, રૂ, રેશમ છે, પ્રાણીજ પેદાશ, એ બધા કુદરતી પોલિમર છે અને એનું જ બંધારણ જોઈ અને આપણે નવા પોલિમર બનાવ્યા છે. ઓપરેશન કરાવતી વખતે પહેલા જે ટાંકા લેવામાં આવતા હતા એ ટાંકા જે છે એ પહેલા તોડાવવા માટે જવું પડતું હતું, પણ હવે એ આપમેળે ઓગળી જાય છે. તો એક નવો જનરેટ કરેલો બાયોપોલિમર છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ આની અંદર વધારે અવકાશ છે નવા સંશોધનોનો અને ખાસ તો તમારા જે પરીક્ષાલક્ષી મુદ્દાઓ છે એને તમારે અહીંયા બરાબર ધ્યાનમાં લેવાના છે. આવતીકાલે સવારે ફિઝિક્સની અંદર ખાસ કરીને પરીક્ષાલક્ષી મુદ્દાઓની ચર્ચા થશે અને આવતીકાલે સાંજે ધોરણ 10નું ગણિતનું પેપર છે એના પછીના દિવસે તો એનું પેનલ ડિસ્કશન થશે. તો ખાસ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો પણ એ એપિસોડ જોવાનો ચૂકે નહીં. થેન્ક યુ.